નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। ગ્રાઉન્ડ રિપોર્ટમાં આજે વાત કરીશું 3 મુદ્દા પર। હજુ ખેડૂતોના માથે આવી રહી છે માવઠાની ઘાત। જી હા, ઉનાળો આકરો રહેવાના પણ સંકેત છે। ગરમી પહેલા બતાવીશું એવા ગામોનો અહેવાલ જે પાણી વગર તરસ્યા છે। આ સાથે જ આજે વાત કરીશું ગુજરાતના એવા 40 ગામોની જ્યાં મોબાઈલ બન્યા છે રમકડા। પરંતુ સૌથી પહેલા વાત કરીએ ઠંડીના છેલ્લા રાઉન્ડની। હજુ ઠંડીમાંથી બહાર નથી નીકળ્યા અને ત્યાં તો સૂરજ દાદા ડરાવવા માટે આતુર છે। આ વખતે ઉનાળો આકરો રહેવાનો છે અને એવી ગરમી પડશે કે તમે રહી ના શકો। આ વખતે માર્ચ અને એપ્રિલ મહિનો તોડશે ગરમીના તમામ રેકોર્ડ અને તેવામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે ઠંડીનો એક રાઉન્ડ હજુ પણ આવશે અને માવઠું પણ આવવાનું છે। ક્યારે ક્યાં પડશે કમોસમી વરસાદ, જુઓ આ રિપોર્ટ। ઠંડી થથડાવી દેશે, માવઠું મોલ બગાડશે, ગરમીથી તોબા પોકારી ઉઠશો। રાજ્યમાં હાલ 3 ઋતુનો મારો ચાલી રહ્યો છે। વહેલી સવારે ધુમ્મસ અને ઠંડી ને બપોર પડતા જ ગરમીનો પારો હાઈ થઈ જાય છે। તેવામાં હાલ વાતાવરણ સામાન્ય છે, પરંતુ ઠંડી હજુ ગઈ નથી। જતા જતા ઠંડી તેના તેવર બતાવવાની છે। આવામાં હવામાન વિભાગનું માનીએ તો ભલે તમે દિવસે ગરમીનો અનુભવ કરતા, પરંતુ ઠંડીનો એક રાઉન્ડ હજુ પણ આવવાનો બાકી છે। જતા જતા ઠંડી બતાવશે તેવર। ફેબ્રુઆરીના મધ્યમાં આવશે ઠંડીનો રાઉન્ડ। તાપમાન 2 થી 3 ડિગ્રી નીચું જશે। સામાન્ય ઠંડી પડવાનું અનુમાન। हम पूरी तरीके से नहीं कह सकते हैं कि सर्दियां चली गई हैं। अभी जो है एक आध स्पेल जो है आने की उम्मीद है। मतलब मिड फरवरी के आसपास जो है ये WD जाने के बाद हो सकता है कि जो है तापमान में फिर से जो है थोड़ी मामूली गिरावट, ज़्यादा नहीं थोड़ी गिरावट देखी जा सकती है, जो कि थोड़े कम समय के लिए रहेगी। ठंडीनी साथे साथे मावठानो राउंड पण आवવાનો છે। ફેબ્રુઆરીનો અંત મિશ્ર ઋતુનો રહેશે, જેમાં ઠંડી ગરમીની સાથે કમોસમી વરસાદ પણ પડશે। 12 ફેબ્રુઆરીથી ગુજરાત પર વાદળો બંધાશે। ફેબ્રુઆરીના અંતમાં આવશે માવઠું। 22 થી 26 ફેબ્રુઆરીમાં પડશે કમોસમી વરસાદ। પંજાબ, યુપી, રાજસ્થાનના વાતાવરણની અસર ગુજરાત પર રહેશે। સાબરકાંઠા, બનાસકાંઠામાં વરસાદ પડી શકે છે। વાતાવરણમાં આવતા સતત પલટાને લઈને ખેડૂતો ચિંતામાં છે। દ્વારકા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો। ખંભાળિયા તેમજ ભાણવડ પંથકના ઘણા વિસ્તારોમાં સવારે ગાઢ ધુમ્મસનો કહેર જોવા મળ્યો, જેના કારણે વિઝિબિલિટી શૂન્ય થઈ ગઈ છે। રવિવારે પણ કચ્છમાં સવારે ભારે ઝાકળ વર્ષાના કારણે ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર તેમજ લખપત તાલુકાના અનેક સ્થળોએ આહલાદક વાતાવરણ છવાયું હતું। હાઈવે પર તો એ સ્થિતિ હતી કે ધુમ્મસના કારણે વાહન ચાલકો દૂર સુધી જોઈ પણ નતા શકતા અને તેવામાં જો હજુ પણ માવઠું આવશે તો ખેડૂતોની ચિંતા વધશે, કારણ કે પાકને નુકસાન થશે અને તેમની મહેનત પર પાણી ફરી વળશે। મધ્ય ગુજરાતના ભાગોમાં માવઠું થવાની શક્યતા રહે છે। ઉપરાંત દક્ષિણ ગુજરાતનું પણ હવામાન પલટાશે, પશ્ચિમ સૌરાષ્ટ્રનું પણ હવામાન પલટાશે। એટલે ત્યાં હવાના જે ભેજગાહી પવનના લીધે ત્યાં પણ વાદળવાયુ જણાશે। એટલે હવે ધીરે ધીરે ફેબ્રુઆરીના અંતમાં માવઠું થવાની શક્યતા રહેશે, પણ માર્ચ માસમાં ગરમી સાથે વારંવાર પલટા આવશે અને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો તેમજ અન્ય પ્રદેશોમાં દેશના ભારે કમોસમી વરસાદ થશે। જો કે ફેબ્રુઆરી મહિનો પૂર્ણ થતાની સાથે જ ગરમીનો પારો પણ 7મા આસમાન પર પહોંચશે। હવામાન વિભાગે પણ આ અંગે આગાહી કરતા જણાવ્યું છે કે ઠંડીનું પ્રમાણ ફેબ્રુઆરી સુધી રહેશે અને માર્ચ મહિનો આવવાની સાથે જ તાપમાન વધી જશે। જો કે આવનારા 5 દિવસ આકરા રહેવાના છે। આવનારા 5 દિવસ રહેશે કાઠા। બેવડી ઋતુનો થશે અનુભવ। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગરમી વધશે।
ओवरऑल टेम्परेचर की बात करें तो अगले 2-3-4 दिनों में जो है टेम्परेचर और 1-2 डिग्री जो है और राइज करने की उम्मीद है। तापमान बढ़ने की वजह क्या है? एक्चुअली जो है गुजरात के ऊपर जो है अभी जो है वेस्टर्न डिस्टर्बेंस की वजह से जो है थोड़ा मॉइस्चर आने की वजह से जो है तापमान में जो है बढ़ोतरी देखी जाती है। સતત બદલાતા વાતાવરણે લોકોને કન્ફ્યુઝ કરી દીધા છે। ભલે શિયાળો ચાલી રહ્યો છે, પરંતુ લોકો વિચારી રહ્યા છે કે સૂપ પીવું કે શેરડીનો રસ। હાલ કઈ સિઝન ચાલી રહી છે તે નક્કી કરવું લોકો માટે મુશ્કેલ થઈ ગયું છે। હજુ શિયાળો પૂરો નથી થયો અને ત્યાં જ ગરમીએ પરસેવો પડાવવાનું શરૂ કર્યું છે। સવારમાં હલકા ઠંડા વાતાવરણ બાદ 10-11 વાગતા જ સુરત દાદા કોપાયમાન થવાનું શરૂ કરી દે છે અને બપોરના 12 અને 2 વાગતા તો એસી પંખા ફૂલ કરવા પડે છે। જો કે શિયાળામાં આ હાલ હોય તો વિચારો કે ભર ઉનાળે આપનું શું થશે? આ સવાલ જ્યારે હવામાન વિભાગને પૂછ્યો તો તેમણે પણ અત્યારથી જ ડરાવી દીધા। તાપનું ટોર્ચર વધવાનું છે। હાલ પણ જે રીતે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે તેને જોતા રાજકોટવાસીઓ જે સવારે ઠંડી ઉડાડવા સૂપ પીતા હતા તે જ બપોરે ગરમીથી બચવા માટે ઠંડા પીણાના સહારે છે। જે લોકો સવારના સમયે ઠંડીથી બચવા અલગ અલગ પ્રવૃત્તિ કરતા તે બપોરના સમયે ગરમીથી બચવા માટે એસીની ઠંડી હવા ખાઈ રહ્યા છે। રાજકોટ શહેરમાં અત્યારે લોકો એક જ દિવસમાં 2 ઋતુનો અનુભવ કરી રહ્યા છે। વહેલી સવારમાં કડકડતી ઠંડી પડી રહી હતી તો અત્યારે જે ધમધમતો તાપ પડી રહ્યો છે। રાજકોટ શહેરના રાજમાર્ગના દ્રશ્યો જોઈ રહ્યા છો આપ। અત્યારે અહીંયા પણ જે છે અત્યારે લોકો કેટલાક લોકો મોઢે બાંધીને નીકળતા નજરે પડી રહ્યા છે। તો અનેક લોકો જે છે અત્યારે તાપથી બચવા માટે ઠંડા પીણાનો પણ ઉપયોગ કરી રહ્યા છે। હાલ રાજકોટ શહેરની જો વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં જે છે અત્યારે 30 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। તો બીજી તરફ વાત કરવા જઈએ તો વહેલી સવારમાં કડકડતી ઠંડી હતી। આ રીતના રાજકોટ શહેરમાં જે છે અત્યારે લોકો એક જ દિવસમાં 2 ઋતુનો અનુભવ કરી રહ્યા છે। સવારના સમયે રાજકોટનું તાપમાન 16 ડિગ્રી હતું, જે બપોર થતાની સાથે જ 31 ડિગ્રીએ પહોંચી ગયું। આમ થોડા જ કલાકોમાં 15 ડિગ્રી જેટલો તાપમાનમાં તફાવત જોવા મળ્યો। રાજકોટ શહેરમાં ઉનાળાની માફક જ ઠેર ઠેર શેરડીના સિચોડા શરૂ થઈ ગયા છે। ઠંડા પીણાની દુકાનો પણ ધમધમવા લાગી છે। અત્યારે શિયાળો છે પણ તોય બપોરે તાપ જેવું જોઈએ, ઉનાળા જેવું થઈ જાય છે। માણસો અવારનવાર રસની ગરાગી વધારે બહુ સારી છે। રસ તો એટલા માટે જ કે ગરમી અત્યારે ઘણી વધારે લાગે ને સવારમાં બહુ ઠંડી લાગે એટલે ગરમીને લીધે જમીન તરત રસ પીધો હોય તો ઠંડુ લાગે થોડુંક પેટમાં। જો કે આ મિશ્ર ઋતુએ આરોગ્યની દ્રષ્ટિએ ચિંતાનો વિષય કહી શકાય। ત્યારે રાજકોટ આરોગ્ય અધિકારીનું કહેવું છે કે આ મિશ્ર ઋતુથી ઇન્ફેક્શન તેમજ વાયરલના રોગ વધી શકે છે। તેથી જ લોકોએ આ સિઝનમાં સિઝનેબલ ફ્રૂટ આરોગવા જોઈએ। તો ખાસ કરીને અત્યારે બાળકોમાં ઓપીડીમાં અમારા જે બાળકો આવે છે એમાં શરદી ઉધરસના કેસીસ ખૂબ જોવા મળી રહ્યા છે। તો એ કહી શકું કે ખાસ કરીને ફ્લક્ચ્યુએટિંગ વાતાવરણ છે તો સવારે સાંજે સંપૂર્ણ વસ્ત્રો છે એ ગરમ વસ્ત્રો છે એ ધારણ કરો। સાથે સાથે અત્યારે જે ઋતુગત જે ફળો છે કે જે ઇમ્યુનિટી તમારી રોગપ્રતિકારક શક્તિ વધારે, ખાસ કરીને પાણીનું પ્રવાહીનું પ્રમાણ વધારે લેવું જોઈએ। આ તો બસ હજુ શરૂઆત છે। અસલી ઉનાળાનું ટોર્ચર એવું હશે કે તમે સહન પણ નહીં કરી શકો। હાલ પણ દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 27 ડિગ્રીની આસપાસ નોંધાય છે। તેવામાં આ વખતે ઉનાળો હાઈ તોબા મચાવવાનો છે। ધીરે ધીરે ગરમી પકડતી જોર પકડી જોવા મળશે અને ફેબ્રુઆરીના અંત સુધીમાં તો મહત્તમ તાપમાન 37-38 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે છે। આ વખતે માર્ચ મહિનામાં પણ ભારે ગરમી પડશે। મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે છે। એટલે હવે ધીરે ધીરે ગરમી પડશે। આ વખતે ઉનાળો ઘણો આકરો રહેશે। આવું માત્ર એક હવામાન નિષ્ણાત અંબાલાલ જ નથી કહી રહ્યા, પરંતુ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીનું પણ આ જ માનવું છે। તેમનું માનીએ તો 2023નો ઉનાળો આકરો રહેવાનો છે। જેમ જાન્યુઆરીએ ઠંડીનો રેકોર્ડ તોડ્યો તેમ આ વખતે એપ્રિલ મહિનામાં ગરમી તેના તમામ રેકોર્ડ તોડી દેશે। 20 ફેબ્રુઆરી બાદ ઉનાળાની ગરમીનો અનુભવ થઈ શકે છે। માર્ચ મહિનામાં ગરમી વધશે। માર્ચ, એપ્રિલ, મે એમ 3 મહિનામાં હીટ વેવની આગાહી છે। 2023ના ઉનાળાની સિઝનમાં કુલ 7 રાઉન્ડ હીટ વેવના આવશે। આપને જણાવી દઈએ કે ગયા વર્ષે એટલે કે 2022માં ઉનાળામાં હીટ વેવના કુલ 5 રાઉન્ડ આવ્યા હતા, જેનાથી વધારે આ વખતે ગરમી પડશે અને આપે ઉનાળામાં શેકાવવું પડશે।
હીટ વેવ આવે ત્યારે 8 થી 10 દિવસ સુધી સતત ગરમી રહેતી હોય છે. બપોરના સમયે લૂ વાય છે અને ગરમ પવનોની વચ્ચે જો આપ બહાર નીકળ્યા તો જરૂરથી આપ બીમાર પડી જશો. 20 ફેબ્રુઆરી બાદ ઉનાળાની શરૂઆત થઈ જશે અને ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયાની અંદર 38 થી 40 ડિગ્રી સુધી તાપમાન જોવા મળે તેવું એક હાલ અનુમાન છે. ત્યારબાદ માર્ચ મહિના દરમિયાન ખૂબ ગરમીઓ જોવા મળશે અને માર્ચ મહિના દરમિયાન 41 થી લઈ અને 45 ડિગ્રી સુધી તાપમાન જોવા મળશે. એટલે 2 દાયકાની અંદર માર્ચ મહિનાની અંદર જે નથી જોવા મળ્યું એટલું ઊંચું તાપમાન આ વર્ષે માર્ચ મહિના દરમિયાન જોવા મળે તેવું એક અનુમાન છે. આ માર્ચમાં 1 હીટવેવ, એપ્રિલમાં 4 હીટવેવ, મે મહિનામાં 2 હીટવેવ આવવાના છે. હવામાન નિષ્ણાતો માનીએ તો 2017માં જેવો આકરો ઉનાળો હતો તેવો જ ઉનાળો આ વખતે આપને તપાવી દેશે. એટલે કે 12 વર્ષની સરખામણીમાં 2023ની ગરમીનો પારો સર્વોચ્ચ સપાટીએ રહેવાનો છે. તો આ વખતે ઉનાળો આકરો રહેવાનો છે. એક તો ગરમી, ઉપરથી પાણીની તંગી. હાલ તો એવા છે કે ઉનાળો બેસતા પહેલા જ હાલ પાણીને લઈને બૂમ પડવા લાગી છે. ગુજરાતના કેટલાક વિસ્તારોના લોકો પાણી માટે રીતસરના ટળવળી રહ્યા છે. તરસ શું હોય એ કોઈ આ લોકોને પૂછે, જેઓ પાણીના ટીપા માટે રઝળપાટ કરે છે. ઘરે ઘરે નળની વાતો કરતું તંત્ર અહીં આવીને જુએ કે અંતરિયાળ ગામડાના લોકો તો હેન્ડપંપના સહારે છે ને સૂરજ ઉગતા પહેલા ઉઠી તેઓ પાણી માટે દોટ લગાવે છે. કહેવાય છે કે જળ એ જ જીવન, જો પાણી નહીં તો કંઈ જ નહીં. પરંતુ કર્મની કઠિનાઈ તો જુઓ. કુદરત જે જિલ્લા પર ભરપૂર પ્રેમ વરસાવે છે તેઓએ જ તંત્રના વાકે તરસ્યા રહેવું પડે છે. ચોમાસે લીલુડો ભાસતો તાપી જિલ્લો. શિયાળો અડધો થતાં જ પાણી માટે વલખા મારે છે. તાપીના ડોલવણના લોકો પાણી માટે આમ તેમ ફાંફા મારે છે. સરકાર દ્વારા રાજ્યમાં હર ઘર નળ અને નળથી જળ પહોંચાડવા માટે કરોડો રૂપિયાનું આંધણ ફૂંકાયું, પણ પાણી કેટલે પહોંચ્યું તેની સચ્ચાઈ અહીંયા છે. ડોલવણમાં આવીને જુઓ તો ખ્યાલ આવે કે છેવાડાના અંતરિયાળ વિસ્તારોમાં નળ પહોંચ્યા પણ પાણી નહીં. પાણીની વ્યવસ્થા નહીં હોવાના પગલે ખેડૂતો, પશુપાલન અને ઘરમાં પીવાના પાણીની સમસ્યા છે. લાખો રૂપિયાના ખર્ચે પાણીની ટાંકી પણ અહીં બનાવાઈ છે, પરંતુ પરિસ્થિતિ જેસે થે. એવું નથી કે તંત્રએ અહીંયા ડોક્યું નથી કર્યું. કરોડો રૂપિયા ખર્ચી ડોલવણમાં પાણીથી લોકો વંચિત ન રહે તે માટે જૂથ પાણી પુરવઠા યોજના સહિત અનેક યોજનાઓ તો પહોંચી, પરંતુ કારગર સાબિત ન થઈ. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની જુગલબંધીના કારણે આ લોકોએ પાણી માટે ટળવળવું પડે છે. ત્યારે પાણી નીકળે છે થોડું, પણ પછી જ્યારે માર્ચ એપ્રિલ મહિનો આવશે એટલે એક દેગડો એક બેન ભરી જશે, પછી બીજાનું નીકળશે નહીં. હું જ્યારથી અહીંયા સાસરે આવી છું ત્યારથી પાણીની તકલીફ પડે જ છે અને 15 થી 16 વર્ષ 17 વર્ષ થાય છે પણ અહીંયા પાણી મળતું નથી અને વહેલા સવારે 5 વાગે ઉઠીને પાણી પહેલાં ભરવા પડે છે. પાણીની સમસ્યાથી હામાપરના લોકો પણ ત્રસ્ત છે. પશુઓના અવાડામાંથી પાણી પીવા મજબૂર છે આ લોકો. હામાપર ગામમાં 4500ની વસ્તી છે અને બધાના આ જ હાલ છે. માણસ અને પશુ એક જ જગ્યાએથી પાણી પીવે છે. આ દ્રશ્યો બોટાદના ગઢડાના હામાપર ગામના છે. મહિનાઓથી પીવાનું પાણી ન મળતું હોવાથી પશુના અવાડામાંથી લોકો પાણી ભરે છે, જેને લઈ લોકોના સ્વાસ્થ્યને પણ અસર થાય છે. અનેક વખત રજૂઆતો કરી, પરંતુ ગામમાં વારંવાર ઊભી થતી પાણીની સમસ્યાથી તંત્રના પેટનું પાણી નથી હલતું. વહેલી તકે પાણીની સમસ્યાનું સમાધાન નહીં થાય તો ગ્રામજનોએ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી. પાણી સાહેબ આવતું જ નથી. મહિને 2 મહિને 20 હમણે આમ તો પાણી હું તો 20 વર્ષ થાય પાણી કોઈ સુખ જ નથી. અમારે શાંતિ નથી. વર્ષોથી આની આ સમસ્યા. બેડા લઈને જવાનું, ગાંડી બાંધીને મેં જતા તળાવમાં. 5 વર્ષથી ગામમાં પાણી નથી. આ પાણી આ મહિનો આવે ને તકલીફ, આ મહિનો આવે ને તકલીફ, કા એમ તકલીફ દે. હજી કોઈ સારું કર્યું નથી આજ દી લગ્નમાં.
ગુજરાત સરકાર ભલે નલ સે જલ અંતર્ગત છેવાડાના વિસ્તારમાં પાણી આપવાની વાતો કરે, પરંતુ દાવામાં કેટલો દમ છે તે આ દ્રશ્યો જ બતાવી રહ્યા છે. હવે આ પણ જોઈ લો, સૂકી ભટ્ટ જમીન, ખાલીખમ ચેકડેમ. ઉનાળા પહેલા જ આ હાલ છે ધોરાજીના. દૂર દૂર સુધી પાણીનું ટીપું નજરે નથી પડતું. આવામાં ઉનાળુ પાકનું વાવેતર કેમ કરશે તાત? ધોરાજી પંથકના બોર કુવાઓમાં પણ પાણીના તળ નીચા ચાલ્યા ગયા છે. આવામાં ખેડૂતો ઉનાળુ પાક જેવા કે તલ, બાજરી, જુવાર, મકાઈનું વાવેતર કેવી રીતે કરશે તેને લઈને ચિંતામાં છે. ચેકડેમો ખાલી છે. જો સરકાર દ્વારા સૌની યોજના થકી ચેકડેમ અને તળાવોને નર્મદાના નીરથી ભરી દેવામાં આવે તો ખેડૂતો ઉનાળુ પાકનું વાવેતર કરી શકે. ચોમાસાની સિઝનમાં અતિવૃષ્ટિ અને શિયાળાની અંદર વાતાવરણ અનુકૂળ ન હોવાને કારણે ખેડૂતોના મોટા ભાગના પાકો નિષ્ફળ ગયા છે. અને હાલમાં ખેડૂતોને સિંચાઈ માટે જ્યારે પાણીની જરૂર છે ત્યારે ખેડૂતોને જે સિંચાઈના તળ છે એ ખૂટી ગયા છે. અને ધોરાજી પંથકની અંદર મોટા ભાગના જે ચેકડેમો આવેલા છે, ચેકડેમો સંપૂર્ણ ખાલી ખમ હાલતમાં છે. સતત 3 વર્ષથી એક બાદ એક કુદરતી માનવ સર્જિત આફતનો સામનો કરતા ખેડૂતો આ વર્ષે પણ પાણી માટે ટળવળી રહ્યા છે. એક તરફ જણસના પૂરતા ભાવ નથી મળતા, બીજી તરફ અતિવૃષ્ટિ, માવઠા અને વાવાઝોડાના કારણે ખેડૂતોના ઊભા પાકને પણ નુકસાન થયું હતું. આવામાં કેવી રીતે ટકવું તે મોટો સવાલ છે. પાણી આપો, પાણી આપો. ધારાસભ્ય હાય હાયના નારા લગાવતી ગોધરાની આ મહિલાઓ. થોડા દિવસ પહેલાના આ દ્રશ્યો છે. હજી ઉનાળો શરૂ થયો નથી અને ત્યાં જ ગોધરામાં પીવાના પાણીની બુમરાણ મચી છે. ગોધરામાં પીવાના પાણી માટે 600 ઘરની મહિલાઓ રણચંડી બની. આમ તો આ લોકોને અત્યાર સુધી કૂવાનું પાણી પૂરું પાડવામાં આવતું હતું, પરંતુ અચાનક જ તે પાણી નગરપાલિકાએ આપવાનું બંધ કરી દીધું, જેને લઈ અહીંના લોકો પાણી વિના તરસ્યા મરી રહ્યા છે. જો કે અહીંનું કારણ થોડું અલગ છે. નગરપાલિકાની આર્થિક ડામાડોળ સ્થિતિને લઈ લાઇટ બિલના નાણાં ચૂકવવા સહિતની હાડમારી વચ્ચે નગરપાલિકા હાલ દિવસો પસાર કરી રહી છે ને તેવામાં જ નગરપાલિકાએ થોડા દિવસો અગાઉ જ કૂવામાંથી મોટર કાઢી લઈ કૂવા મારફતે આપવામાં આવતું પાણી બંધ કરી દીધું, જેને લઈ મહિલાઓ પણ વિફરી. પ્રમુખની ચેમ્બરમાં ધૂન બોલાવી ગરબા રમી મહિલાઓએ અનોખો વિરોધ દર્શાવ્યો. કલેક્ટરને આવેદનપત્ર પણ આપ્યું. કૂવા મારફતે આપવામાં આવતું પાણી ફરી શરૂ કરવાની માંગ કરી. પણ સવાલ હજુ ત્યાંનો ત્યાં જ છે. જો ઉનાળાની શરૂઆતમાં જ આ હાલ હોય તો આગળ શું થશે તેની ચિંતા આ તમામ લોકોને સતાવી રહી છે. પાણી આવતું નથી, અમે બહુ પરેશાન થાય છે. અને બીજું અમારા ઘરમાં લગ્ન આવ્યા છે, અમે શું કરીએ? પેલું લગ્નનું કામ કરીએ કે પાણીની સગવડ કરીએ? દેશ અને ગુજરાત ભલે ગમે તેટલું આગળ વધે, બુલેટની ગતિ પકડે, પરંતુ ગુજરાતના 40 એવા ગામ છે કે જ્યાં મોબાઈલ રમકડા બની ગયા છે. કોઈ કામના જ નથી રહ્યા. આપના મોબાઈલમાં બેટરી હશે, પરંતુ નેટવર્કના એવા ફાંફા કે એક પોઈન્ટ શોધતા રહી જશો. પછી ભલે ને તમે ઝાડ પર ચઢો કે ટેકરી પર, ઉપરથી નીચે પટકાવ તોય નેટવર્ક નહીં મળે. કોઈ ઝાડ પર ચઢ્યું છે તો કોઈ મોબાઈલ લઈને છત પર આંટા ફેરા મારી રહ્યું છે. આપને થશે કે આ લોકો કેમ આમ કરી રહ્યા છે? આ લોકો મોબાઈલમાં શું શોધી રહ્યા છે? શા માટે વારંવાર મોબાઈલ લઈને આ લોકો દોડાદોડ કરે છે? તો આપને જણાવી દઈએ કે આ લોકો મોબાઈલમાં બીજું કંઈ જ નહીં પરંતુ નેટવર્ક શોધી રહ્યા છે. આવી રીતે અમારે નેટવર્કની શોધખોળ કરવી પડે છે. સ્થાનિકોની વાત તો દૂર, અમારા હાલ પણ કંઈક આવા જ થયા. જ્યારે અમારી ટીમ અંતરિયાળ ગામડામાં પહોંચી, અમને પણ મોબાઈલ નેટવર્ક શોધતા શોધતા નાકે દમ આવી ગયો, પણ નેટવર્ક ના મળ્યું. કલાકો સુધી ન અમે કોઈનો સંપર્ક કરી શક્યા કે ન કોઈ અમારો સંપર્ક કરી શક્યું. હાથમાં મોબાઈલ છે પણ નેટવર્ક ક્યાં? ગુજરાતના 40 ગામના એક સરખા હાલ, નો નેટવર્ક. આપને જાણીને નવાઈ લાગશે, પરંતુ ગુજરાતના 1-2 નહીં, પૂરેપૂરા 40 ગામના આ હાલ છે.
જ્યાંના લોકો મીટ માંડીને મોબાઈલ નેટવર્કની રાહ જોઈ રહ્યા છે. આજના યુગમાં મોબાઈલ વગર જાણે કે લોકોના બધા જ કામ અટકી જતા હોય છે. મોબાઈલ વગર લોકોને 1 મિનિટ પણ નથી ચાલતું. સામાન્ય માણસથી લઈ મોટા ઉદ્યોગપતિ માટે મોબાઈલ જીવન જરૂરી સાધન બની ગયું છે. પરંતુ આ 40 ગામના લોકો માટે આ ફોન માત્ર એક રમકડા સમાન છે. કારણ કે નેટવર્ક ન હોય તો પછી ફોન શું કામનો? અહીંયા આ વિસ્તારની અંદર બધે કવરેજ આવતું નથી, એટલે એના માટે અમારે કવરેજની વ્યવસ્થા, કોઈ ટાવરની વ્યવસ્થા કરો તો અમને કંઈક નેટવર્કની અંદર કોઈ માણસને કોઈ તકલીફ હોય, કોઈ તકલીફ દૂર થતી નથી, કારણ કે મોબાઈલ કોઈ લાગતા નથી. અને બીજા નંબરમાં કે મોબાઈલ કવરેજ લાગતો નથી એના કારણ કે બહુ તકલીફ છે અમારી પાસે, એટલે એ તકલીફ દૂર કરવા માટે કોઈ કવરેજ ટાવર કરી આપો તો વધારે સારું છે. દરેક સિક્કાની બે બાજુ હોય છે. આજે અમે તમને ગુજરાતના સિક્કાની બીજી બાજુ પણ બતાવીશું. એક તરફ ગુજરાતમાં માત્ર વિકાસ વિકાસ અને વિકાસ છે. દેશમાં પ્રથમ 5G સેવા ગુજરાતમાં શરૂ થઈ. વિકાસની આ હરણફાળથી લાખો લોકો ખુશ છે. જો કે સિક્કાની બીજી બાજુ એ છે કે રાજ્યના 40 ગામમાં નેટવર્ક જ નથી. આ અમે નહીં પરંતુ સરકારી ટેલિકોમ કંપની BSNL કરેલો સર્વે છે. સર્વેની આ વાત તો કોઈને પણ વિચારતા કરી મૂકે કે જો આપણા શહેર કે ગામમાં આવું હોય તો શું થાય. અમારા ગામમાં ટાવરનું બહુ ઇસ્યુ છે. પાનમ છે, ભુમેરો છે, કંજેટા છે, આ ગામ ભિંડોલ છે. નળદા કેમ્પમાં તો ખૂબ જ નથી આવતું ટાવર. એમાં અમારે નખાવાની જરૂર છે. અમારે છે ને ધાબા ઉપર ચડવું પડે, નહીં તો ત્યાં ડુંગર ઉપર ચડવું પડે છે. એને ટાવર ત્યાં પણ ઓછું પકડાય છે, ત્યાં નહીં આવતું. આમ ગામમાં બધે નહીં આવતું. વાત મધ્ય ગુજરાતની છે. દાહોદ, પંચમહાલ, મહીસાગરના અંતરિયાળ ગામડાની આ સમસ્યા છે. વાત આ ગામડાઓમાં રહેતા હજારો પરિવારની છે. તેમના માટે 5G સુવિધા તો દૂર રહી, પરંતુ મોબાઈલમાં 1 પોઈન્ટ નેટવર્ક આવે તેના માટે પણ કલાકો સુધી રાહ જોવી પડે છે. ત્યાં સુધી કે 1 પોઈન્ટ નેટવર્ક માટે જીવનું જોખમ ખેડવું પડે છે. કોઈને ઝાડ પર ચડવું પડે છે, તો કોઈને ડુંગરની ટોચ પર, તો કોઈને ઘરની છત પર. અને આટલું જોખમ લીધા બાદ પણ મોબાઈલમાં ટાવર આવશે એટલે કે નેટવર્ક આવશે તેની કોઈ જ ગેરંટી નથી. મોબાઈલમાં અમે જોયા કરીએ છીએ પણ કંઈ આવતું નથી. એમાં નેટ નહીં આવતું, કશું નહીં. BSNL કરેલા સર્વેનું માનીએ તો પાનમ, સુરપુર, મોટા આંબલિયા, મંડેર, વ્યાર, વેણા, છાજલી, છાજી, માનગઢ, જાંબુઘોડાનું, કોહીવાવ અને તેની આસપાસના ગામો મોબાઈલ નેટવર્ક વિહોણા છે. નેટવર્કના અભાવે લોકો મોબાઈલનો ઉપયોગ ટાળી રહ્યા છે. એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી સંદેશો પહોંચાડવા માટે આજે પણ તેઓએ સંઘર્ષ કરવો પડે છે. બીજા ગામડાઓમાં લોકોનું જે કામ 5 સેકન્ડમાં પૂરું થાય છે, એ કામ કરતા આ લોકોને કલાકો વીતી જાય છે. એટલું જ નહીં, નેટવર્કના અભાવે તેઓ ક્યારેક તો એમ્બ્યુલન્સનો પણ સંપર્ક નથી કરી શકતા. અહીં તમામ ટાવરની નેટવર્કની બહુ તકલીફ પડે છે. હાજે માંદે કોઈ બી બીમારી હોય તો બહુ તકલીફ પડે. 108ને ફોન નથી લાગતો. આવી બધી સમસ્યા ટાવર નવો થાય તો બહુ સારું, ટાવર પકડાયું. માત્ર સ્થાનિકો જ નહીં, અહીં આવતા પ્રવાસીઓ પણ મુશ્કેલીમાં મુકાઈ જાય છે. સ્થાનિકોએ જણાવ્યું કે ક્યારેક મુસાફરો મુસીબતમાં ફસાય તો તેમની મદદ પણ કોઈ નથી કરી શકતું. અમે ધાનપુર તાલુકાના ભિંડોલ ગામ, નળદા કેમ્પ સાઈડ મોટું પ્રવાસી સ્થળ છે. ત્યાં અમારે નેટવર્કની બહુ તકલીફ છે. તથા એ પ્રવાસી લોકો આવે જંગલમાં પડી જાય કે કોઈ બી જાનવર હિસ્સો થાય તો એ પણ કોઈ ફોનનો અમારે સંપર્ક નથી થતો. અને ફોન કરવા માટે કંઈક ધાબાવાળું મકાન હોય ત્યાં ચડવું પડે, કાં તો પછી ડુંગર પર ચડવું પડે, કાં તો ઝાડ પર ચડવું પડે. એવી રીતે નેટવર્ક આવે તે પણ બરાબર વાત નથી થતી. અને અમારે અહીંયા નેટવર્કનો પ્રોબ્લેમ વધારે છે. ટાવર નખાય તો એ માટે અમારા માટે સારું રહે. અને અહીંયા વિસ્તાર બધો બહુ છે. અમારા રતનમહાલ છે, પછી પાનમ, ભિંડોલ, કંજેટા, આટલા બધા ગામો આવેલા છે. એમાં કોઈ નેટવર્કની બહુ અમારે તકલીફ છે.
આજના આધુનિક યુગમાં 5G પણ લોન્ચ થઈ ગયું છે. ઇન્ટરનેટના યુગની અંદર લોકો હાઈ સ્પીડ ઇન્ટરનેટનો ઉપયોગ કરતા થયા છે. પરંતુ દાહોદ જિલ્લાના જે કેટલાક વિસ્તારો એવા પણ છે કે જ્યાં ઇન્ટરનેટ તો દૂરની વાત પણ પરંતુ જે વાત કરવા માટે પણ નેટવર્ક માટે ફાફા છે. ધાનપુર તાલુકાના કેટલાક ગામો છે, સિંગવડ તાલુકાના કેટલાક ગામો છે કે જ્યાં અંતરિયાળ ગામોની અંદર લોકોને જો ફોન કરવો હોય તો ધાબા ઉપર અથવા તો ઝાડ ઉપર જે ટેકરાવ જેવો વિસ્તારમાં જાય છે ત્યારે માત્ર જે વાત થઈ શકે તેટલું માંડ નેટવર્ક મળી રહે છે. ત્યારે આવા સમયની અંદર અહીંના લોકો પણ એવું ઈચ્છી રહ્યા છે કે ઇન્ટરનેટ ફૂલ સ્પીડ તો દૂરની વાત છે પરંતુ લોકો વાત કરી શકે તેટલું જે નેટવર્ક મળી રહે તે પણ તેમના માટે એક આશીર્વાદરૂપ ગણાશે. દાહોદથી અમારી ટીમ પહોંચી પંચમહાલ. જિલ્લાના છેવાડે આવેલા જાંબુઘોડાના અંતરિયાળ વિસ્તારમાં ડુંગરો વચ્ચે અમારી કાર કોહીવાવ ગામે પહોંચી. ચારે તરફ ડુંગરથી ઘેરાયેલું આ ગામ. અહીં તમને માઇલસ્ટોન નહીં જોવા મળે પરંતુ આવું એક બોર્ડ જોવા મળશે જેના પર લોકોએ જાતે જ ગામનું નામ લખ્યું છે. અહીં આવતા જ અમને દાહોદના અંતરિયાળ ગામ જેવા જ દ્રશ્યો જોવા મળ્યા. એક વ્યક્તિ ઝાડ પર ચઢ્યો અને વાત કરી રહ્યો છે. જો કે સામેવાળાને એટલું જ સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે કે નેટવર્ક નથી આવી રહ્યું. હેલો હેલો, ટાવર નહીં પકડાતો. હેલો, નેટવર્ક નહીં આવતું. આ દ્રશ્યો પરથી કહી શકાય કે અહીં નેટવર્ક આવતું નથી પરંતુ લેવા જવું પડે છે. નેટવર્કને શોધવા લોકોએ ઝાડ પર, ડુંગર પર અને છત પર ચડવું પડે છે. આટલી મહેનત કરવા છતાં પણ જો નેટવર્ક મળ્યું તો ઠીક, નહીતર 5 થી 6 કિલોમીટર દૂર જવું પડે. મજૂરી કામ કરીએ બરોડા, હાલ અત્યારે 5-6 કિલોમીટર ઉપર જવું પડે અમારે ફોન કરવા માટે. અત્યારે અમે કડિયા કામ, મજૂરી કામ કરતા હોય, મજૂરિયા લોકો છે. અમે મજૂરી કરવા માટે, હાલોલ જવા માટે પણ અમારે તકલીફ પડતી હોય તો ફોન કરવા માટે દૂર જવું પડે અમારે. ગામમાં કોઈ બીમાર હોય ત્યારે ગામના લોકોની મુશ્કેલી વધી જાય. 108નો સંપર્ક કરવા માટે લોકોએ પહેલા તો નેટવર્કનો સંપર્ક કરવો પડે. એટલે કે 3 થી 6 કિલોમીટર જાઓ ત્યારે નેટવર્ક આવે અને ત્યારબાદ 108ને જાણ કરાય. આ હાલોલની બોર્ડર આવેલું ગામ છે કોહીવાવ ગામ. તો અમારે મોબાઈલ નેટવર્કની અંદર એવું છે કે ઘણા વર્ષોથી બહુ અમારે તકલીફ પડે છે કે માણસ કોઈ બીમાર પડે તો 108ને ફોન કરવો હોય તો 1 થી 1.5 કિલોમીટર ચાલીને જઈ ટાવર પકડાય ત્યાંથી અમારે 108ને બોલાવવું પડે. તો એવામાં કોઈક વધારે બીમાર હોય તોય પણ તકલીફ પડે એવું કહેવાય અને 108ને આવતા પણ બહુ વાર લાગે. કોહીવાવ ગામના પુરુષો રોજગારી માટે શહેરમાં જાય છે. આ દરમિયાન ઘરે મહિલાઓ એકલી હોય છે. એકવાર ઘરેથી નીકળ્યા બાદ તેમના પરિવારજન સાથે તેમનો સંપર્ક તૂટી જાય છે. કોઈ વાર ઘરે આવતા વહેલા મોડું થાય તો મહિલાઓ પણ ચિંતામાં આવી જાય. પરંતુ તેઓ કરે તો પણ શું કરે? અમારા ઘેરવાળા ધંધો કરતા હોય છે પણ બહાર રહે છે અને ટાવર પણ આવતું નથી મોબાઈલમાં. પછી જ્યારે એ આવે ત્યાં સુધી અમારે ચિંતા હોય છે. એટલે અમારે માગણી એટલી છે કે ટાવર આવવું જોઈએ. અહીં વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન અભ્યાસ જાણે કે અભિશાપ બન્યો છે, જેની કોરોના કાળ દરમિયાન વિદ્યાર્થીઓને મોટી અસર પડી, જેથી વિદ્યાર્થીઓ પણ નેટવર્ક માટે માંગણી કરી રહ્યા છે. ધોરણ 10માં અભ્યાસ કરું છું ને અમારે નેટવર્કનો પ્રોબ્લેમ છે. 10માં મેં 2 વર્ષ અમારે બગડી ગયા. નેટવર્કનો પ્રોબ્લેમ, કંઈ ઓનલાઈન કંઈ અભ્યાસ થાય નહીં. 2 વર્ષ અમારે બગડ્યા. નેટવર્ક આવે એવી અમારી સરકારને માનતા છે. કોહીવાવ ગામે લોકોની વ્યથા સાંભળી અને અમે નીકળ્યા. રસ્તામાં થયું કે પાવાગઢમાં મહાકાળી માતાના દર્શન કરતા જઈએ. જો કે અહીં પણ અમને નેટવર્કની સમસ્યાનો સામનો કરવો પડ્યો. અહીં આવતા દરેક ભક્તોને કરવો પડે છે આ જ સામનો. અહીં જ્યારે પ્રવાસીઓ એકબીજાથી વિખૂટા પડે છે ત્યારે મોબાઈલ ફોન સાથે હોવા છતાં પણ તેઓ એકબીજાનો સંપર્ક નથી કરી શકતા. हम लोग वैसे तो सूरत से आते हैं और बार बार यहाँ पे आते रहते हैं. ये माता जी को हम बहुत मानते हैं, महाकाली माता को पावागढ़ में. यहाँ पे अभी ATM नहीं मिल रहा है हम लोग को और मोबाइल नेटवर्क में भी बहुत तकलीफ़ हो रही है. अभी किसी का घर से फ़ोन, अभी बात करनी अर्जेंट है लेकिन नेटवर्क इशू की वजह से हम लोग बात नहीं कर पाए. और अभी पैसे भी क्या है कि कभी कम हो गया. अभी तो ATM का भी ज़रूर है लेकिन ATM हमारे पास अभी अवेलेबल नहीं है. ठीक है, अभी नीचे जाके जो भी नेसेसिटी है वो उधर से वॉलेट में से भूल गए तो वहाँ से लेके हम लोग करेंगे. इधर थोड़ा डेवलप होना चाहिए. ATM, मोबाइल नेटवर्किंग, नेट बैंकिंग, ऐसा कुछ थोड़ा बहुत डेवलप होना चाहिए. और नेटवर्क इश्यूज़ भी है तो थोड़ा बहुत
मतलब नेटवर्क भी आना चाहिए। ભલે આ ડિજિટલ યુગ ચાલી રહ્યો હોય પરંતુ અહીંયા તો નેટવર્ક જ નથી આવી રહ્યું। લોકોએ ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ એક તરફ વધાર્યો છે પરંતુ પાવાગઢમાં આવો